બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના નાના મેડા અને જનાલી ગામ વચ્ચે એક વહોળો વહે છે, જે ચોમાસાના સમયમાં ખેતરનું વરસાદી પાણી વહન કરે છે. પરિણામે આ વહોળો ઉપરથી પસાર થતો રસ્તો બંધ થઈ જાય છે અને લોકો તથા વાહનો માટે આ રસ્તો દુર્લભ અને જોખમજનક બની જાય છે. ગામ લોકોની લાંબા સમયથી માંગ હતી કે અહીં પુલનું નિર્માણ થવું જોઈએ. સરકાર દ્વારા પુલ બાંધવા પણ આવ્યો, પરંતુ તેની રચના અને ઊંચાઈને લઈને હાલ ફરીથી પ્રશ્ન ઊભો થયો છે. વરસાદ દરમિયાન માત્ર 2 વખત પાણી આવતા જ પુલ નીચેનો ભાગ રેતીથી બુરાઈ ગયો છે. પરિણામે પાણી પુલના ઉપરથી વહેવા લાગ્યું અને લોકોના અવરજવર માટે ફરી મુશ્કેલી ઊભી થઈ છે અને લોકો વહોળામાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેનાથી તેમની સુરક્ષા જોખમમાં પડી છે. આ પુલ માત્ર 3 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે, જ્યારે આસપાસની નદીઓમાં રેતી ભરાઈ જવાથી પુલના નીચે પાણીની જર પૂરતી જગ્યા રહી નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે જો પુલ 10 ફૂટ ઊંચો બનાવાયો હોત તો અથવા તો રેતી ખસેડવાની છૂટ અપાઈ હોત તો પાણી સરળતાથી પસાર થઈ શકત. ગ્રામજનોનું માનવું છે કે કોન્ટ્રાક્ટરો, એન્જિનિયરો અને સંબંધિત અધિકારીઓએ ફક્ત પોતાના લાભ માટે આ પુલ અયોગ્ય રીતે બનાવ્યો છે, જેનાથી સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે. હાલ ચોમાસાના સમયમાં જો તાકીદે પુલની નીચેની રેતી ખસેડવામાં નહીં આવે તો પુનઃ વરસાદી પાણી ગામ અને ખેતરોમાં પ્રવેશી શકે છે, જેનાથી લોકોના જીવ, ધન અને પશુધનને પણ નુકસાન થવાની શક્યતા રહેલી છે. ગ્રામજનોએ તાકીદે યોગ્ય પગલાં ભરવાની માંગ સાથે કહ્યું છે કે વળી વરસાદ આવે તે પહેલા યોગ્ય નિવારણ ન લવાય તો મોટું નુકસાન ચોક્કસ થવાની ભીતિ છે. તો આ નાના મેળાથી જનાલી જતો વોળાના વચમાં જ પુલ બનેલો હોય, પણ આ પુલ બનાવવાનો કોઈ મતલબ નથી, કારણ કે આ બધી રેતમાં ઓટાઈ ગયો હોય. એના પહેલાં તો જે રપટ હતો એ રપટ જ હારો હતો. આ જો વધારે પાણી આવે તો ઉપર થઈને નીકળે અને આ બાજુ કાપ ગામ તરફ આલે, એટલે ગામમાં કાપ આપી હોય ને ગામમાં પાણી પડે એવી શક્યતા છે. મૂળ આ કોઈ પુલનું કામ બરાબર થયેલ નથી, તેથી સારી કાર્યવાહી કરી અને સારો પુલ બનાવવામાં આવે તેવી રજૂઆત ગામ લોકો કરી રહ્યા છે. મારું નામ વિષ્ણુભાઈ પિતાણી.